નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. મંગળ ગ્રહ કે જેને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હંમેશા વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ માટે એક રસપ્રદ વિષય રહ્યો છે. જ્યારે આપણે મંગળ પર પહોંચી ગયા હતા ત્યારથી જ દરેકના મનમાં એમ થતું હતું કે પૃથ્વી પર જેમ જીવન છે તે જ રીતે શું મંગળ પર પણ જીવન જીવવાની શક્યતા છે કે કેમ. તેના માટે અનેક દાયકાઓથી વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધી રહ્યા છે. મંગળ પર જીવનની શક્યતા અંગે ઘણા બધા વર્ષોથી સંશોધન અને તપાસ ચાલી રહી છે કે શું મંગળ પર જીવન શક્ય છે કે કેમ. શું ત્યાં જીવંત પ્રાણીઓના સંકેતો છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નના જવાબ શોધવા માટે ઘણા બધા અભિયાનો હાથ ધર્યા હતા, પરંતુ હવે વૈજ્ઞાનિકો મંગળ પરના સંભવિત જીવનના અત્યાર સુધીના સૌથી મજબૂત પુરાવા તરીકે જોઈ રહ્યા છે. અહેવાલ એવા સામે આવ્યા છે કે નાસાના પર્સિવરન્સ રોવરને ધૂળભરી નદીઓના પટમાં કેટલાક કાદવના પથ્થરો મળી આવ્યા હતા, જેને લેપર્ડ સ્પોર્ટ્સ અને પોપી સીડ્સ તરીકે નામ આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નિશાનોમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા ઉત્પાદિત ખનિજો છે કે જે પ્રાચીન મંગળ ગ્રહના સૂક્ષ્મ જીવાણુઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. જોકે એ પણ શક્ય છે કે આ તત્વો કુદરતી ભૂસ્તર શાસ્ત્રીય પ્રવૃત્તિઓના કારણે બન્યા હોઈ શકે છે, પરંતુ એક પ્રેસ કોન્ફરન્સમાં નાસાએ જણાવ્યું હતું કે આ નિશાન મંગળ પર અત્યાર સુધીના જીવનના સૌથી સ્પષ્ટ સંકેતો હોઈ શકે છે. આ તારણો નાસાના પોટેન્શિયલ બાયોસિગ્નેચર નામના માપદંડોએ પૂર્ણ કર્યા છે, જે એક પદાર્થ અથવા તો માળખું છે કે જે જૈવિક સ્ત્રોત હોઈ શકે છે, પરંતુ જીવનની હાજરી અને ગેરહાજરી વિશે કોઈ પણ નિષ્કર્ષ કાઢતા પહેલા વધુ ડેટા અને અભ્યાસની જરૂર છે. આનો અર્થ એ થયો છે કે નાસા આ રચનાઓને જૈવિક છે કે નહીં તે નક્કી કરવા માટે હવે આગળ વધી શકે છે. જોકે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે નેચર મેગઝીનમાં પ્રકાશિત થયેલા અભ્યાસના સહલેખક અને એમ્પિરિયલ કોલેજના લંડનના ખગોળશાસ્ત્રી પ્રોફેસર સંજીવ ગુપ્તાએ જણાવે છે કે આપણે પહેલા આવું જ કંઈ જ જોયું નથી. તેથી આ એક મોટી શોધ છે અને અમને ખડકોમાં એવી રચનાઓ મળી છે કે જે જો પૃથ્વી પર જોવામાં આવે તો તેને સૂક્ષ્મજીવ પ્રક્રિયાઓ સાથે સંબંધિત જીવ વિજ્ઞાન તરીકે સમજાવી શકાય છે. અને અમે એમ નથી કહી રહ્યા કે અમે મંગળ પર જીવન શોધી કાઢ્યું છે, પરંતુ અમે ચોક્કસપણે કહી રહ્યા છે કે આ દિશામાં શોધ ચાલુ રાખવાનું એક મજબૂત કારણ હોઈ શકે છે. કેટલાક મીડિયામાંથી એવા સામે આવ્યા છે કે નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેશન એટલે કે સાયન્સ મિશન ડિરેક્ટરેટ ડોક્ટર નિકોલા ફોક્સે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તે એક જીવાંશી જેવું છે, જે કોઈ ખોરાકનો ભાગ હોઈ શકે છે અથવા તો તે મળ હોઈ શકે છે. અને હવે આપણને તે દેખાઈ રહ્યું છે, પરંતુ આ તત્વો કેટલાક બેક્ટેરિયામાંથી પણ બનેલા છે કે કેમ તે ત્યારે જ પુષ્ટિ થઈ શકે છે કે જ્યારે તે ખડકોના નમૂના તપાસ માટે પૃથ્વી પર લાવવામાં આવે. જોકે એક રિપોર્ટ અનુસાર નાસા અને યુરેનિયન સ્પેસના જે એજન્સીઓ છે તે ESAના નાસાના નમૂનાઓ પાછા લાવવા માટે એક મિશનનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે તેમ છતાં પણ તેના વિશે હજુ પણ અનિશ્ચિતતાઓ છે. અમેરિકી સ્પેસ એજન્સી ફંડમાં કાપનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે ટ્રમ્પના 2026ના બજેટમાં જે સામેલ કરવામાં આવી હતી અને સેમ્પલ લાવનાર રિટર્ન મિશન એમાંનું એક છે, જે રદ કરવાનો ખતરો છે. અને આજે મંગળ પર એક ઠંડુ અને ઉજ્જળ રણ આવેલું છે, પરંતુ અબજો વર્ષો પહેલા તેના પર ગાઢ વાતાવરણ અને પાણી હોવાના પુરાવા મળ્યા છે. અને આ જ કારણ છે કે અહીંયા જીવનના સંકેતો શોધવાની ઉત્સુકતા વધી ગઈ છે. આ હેતુ માટે પર્સિવરન્સ રોવર માટે મોકલવામાં આવ્યું હતું, જે વર્ષ 2021માં મંગળની સપાટી પર ઉતર્યું હતું. છેલ્લા 4 વર્ષથી રોવર જીજેરો ક્રેટર નામના વિસ્તારને શોધખોળ કરી રહ્યું છે, જે એક સમય એક પ્રાચીન તળાવ હતું જેમાં એક નદી ભળતી હતી. અને ગયા વર્ષે આ રોવરે બ્રાઇટ એન્જલ ફોર્મેશન તરીકે ઓળખાતી નદીની ખીણના તળિયે લેપર્ડ પ્રિન્ટવાળા ખડકો શોધી કાઢ્યા હતા. અને આ ખડકો લગભગ 3.5 અબજ વર્ષ જૂના છે અને તેમને મડ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે, જે માટીથી બનેલા એક બારીક દાણાવાળો ખડક છે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટીના પર્સિવરન્સ મિશનના વૈજ્ઞાનિક અને પેપરના મુખ્ય લેખક જેઓલ કહે છે કે જ્યારે અમને લાગ્યું કે આ ખડકોમાં કોઈ રસપ્રદ રાસાયણિક પ્રતિક્રિયા થઈ હશે ત્યારે અમે ઉત્સાહિત થઈ ગયા હતા, કારણ કે રોવર ખડકોમાં હાજર તત્વોની તપાસ માટે ઘણા બધા ઉપકરણોથી સજ્જ છે અને આ ડેટા વૈજ્ઞાનિક અભ્યાસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો. આ અંગે એવા અહેવાલો સામે આવ્યા છે કે જોએલ જણાવે છે કે અમને લાગે છે કે તળાવના તળિયા કે જમા થયેલો જે કાદવ છે તેમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓના પુરાવા મળ્યા છે.
એવું લાગે છે કે આ રાસાયણિક પ્રતિક્રિયાઓ કાદવ અને કાર્બનિક જે પદાર્થો છે તેના વચ્ચે થઈ હોવાના કારણે નવા તત્વનું નિર્માણ થયું હતું. પૃથ્વી પર આવી સ્થિતિમાં સામાન્ય રીતે જીવાણુઓ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે આવા બધા નવા તત્વો બનતા હોય છે અને અત્યાર સુધીમાં સૌથી મજબૂત સંભવિત બાયોસિગ્નેચર શોધ જેવું લાગી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ એ પણ તપાસ કરી છે કે કાર્બનિક પદાર્થો અથવા તો બેક્ટેરિયા વિના આવા તત્વો કેવી રીતે બને છે અને તેનું તારણ કાઢ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ પાછળ કુદરતી ભૂસ્તર શાસ્ત્રીય ગતિવિધિઓ પણ હોઈ શકે છે. જો કે આના માટે ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે અને આ ખડકોને જોઈને એવું લાગતું નથી કે તેઓ ક્યારેય પણ ગરમ રહ્યા હોય. અમને બિનજૈવિક અભિગમો અજમાવવા માટે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ અમે તેને સંપૂર્ણપણે નકારી શકતા નથી. જેથી કરીને પર્સિવરન્સે મંગળ ગ્રહના ખડકોના નમૂના એકત્રિત કર્યા છે. મંગળ પર આ રોવરે બ્રાઇટ એંગલ ફોર્મેશનમાં જે મળેલા ખડકો છે તેના સહિતના અનેક નમૂના પણ એકત્રિત કર્યા છે. કેનમાં સુરક્ષિત રીતે તેને રાખવામાં આવ્યા બાદ આ નમૂના મંગળની સપાટી પરથી પાછા આવે તેની રાહ જોઈ રહી છે. નાસા દ્વારા આવા મિશનનું ભવિષ્ય અનિશ્ચિત છે, કારણ કે બજેટમાં કાપ મુકાઈ રહ્યો છે. ચીન 2028માં શરૂ થનારા રિટર્ન મિશન માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. જો કે આ નિર્ણય પર હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો તેને શક્ય તેટલા વહેલી તકે પાછા લાવવાની રાહ જોઈ રહ્યા છે. પ્રોફેસર ગુપ્તા કહે છે કે આપણે આ નમૂના જોવાની જરૂર છે. મને લાગે છે કે મોટાભાગના વૈજ્ઞાનિકો પૃથ્વી પર આ નમૂનાઓનું પરીક્ષણ કરવા માંગશે. તેથી જ અમે તેને પૃથ્વી પર લાવવાની પ્રાથમિકતા આપી રહ્યા છે. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે. જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.